નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. ઓપરેશન પરાક્રમ અંતર્ગત વરનામાં પોલીસની નોંધપાત્ર કાર્યવાહી. વડોદરા ગ્રામ્ય જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને અનડિટેક્ટ ગુનાઓ ઝડપી ઉકેલવા માટે ચલાવવામાં આવી રહેલા ઓપરેશન પરાક્રમ અંતર્ગત વરનામાં પોલીસે પ્રશંસનીય સફળતા મેળવી છે. ગણતરીના કલાકોમાં જ નોકરચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી ચોરીનો સમગ્ર મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. ઓપરેશન પરાક્રમ અંતર્ગત કરજણ ડીઝલ ચોરના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ. વડોદરા ગ્રામ્ય જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અભિયાન હેઠળ વિવિધ ગંભીર તથા મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા પોલીસે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. માંજલપુરમાં મહિલા અસમંજસ અને આક્રમક વર્તન કરતી જોવા મળી હતી. 112 CPR વાનના બોનેટ પર ચડી મહિલા દ્વારા ચીસા કરવામાં આવી, જેના કારણે ઘટના સ્થળે લોકોની ભીડ એકત્રિત થઈ હતી. આ સમગ્ર ઘટનાને અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. કીધું છે પૈસા આપ્યા છે આપ લોકોને નાખવા માટેના. તમે ચડાવજો અંદર, મને વાંધો નથી. તમે ગાડી પર નીચે મારી જાઓ, અમારી ગાડી પર ના બેસો. 3 વાર થયું છે ભાઈ મારા જોડે. ગાડી પર નીચે જાઓ. અમારા ના બોલ કઈ નહીં. ફોન લાય તારો ફોન લાય. અમારી ગાડી પર મેં પીવું છું 3 વાર એવું થયું છે. તારે જે બી પ્રોબ્લેમ હોય તારો આપણે કરીએ ને આપણે જોડે સોલ્વ કરવું એ કરીએ ને. હા, તારી પાસે 3 વાર થઈ જાય ને આગળ સમજો નહીં ઉતરું હું કરી ના એવું બસ ગાડી પકડી સમજો લેડીઝ પોલીસ શરમ નહીં રાખે. હું આવું છું તમારી જોડે, હું આવું છું. તમારો ભરોસો કમ કરું મેં નવો છું, હું તમારા માટે નવો છું તો હું આવું છું. ભરોસો કોઈના પર નથી. તમે બધા પૈસા એ જ તકલીફ છે. તમારા બ્રધર મમ્મી આવે ને બધા. વડોદરામાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પક્ષીઓ પર સંકટ. વડોદરામાં ઉત્તરાયણ પર્વના માત્ર 2 દિવસ દરમિયાન કુલ 414 પક્ષીઓ ઘાયલ થવાની ઘટના સામે આવી છે. ચાઇનીઝ દોરા તથા કાચના દોરાના કારણે સૌથી વધુ પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. શહેરની વિવિધ પશુ ચિકિત્સા હોસ્પિટલ દ્વારા NGO અને જીવદયા સંસ્થાઓમાં ઘાયલ પક્ષીઓને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેમાં કબૂતર, ચીલ, કાગડો સહિતના પક્ષીઓનો સમાવેશ થાય છે. જીવદયા સંસ્થાઓ દ્વારા લોકોને ચાઇનીઝ દોરાના ઉપયોગ ન કરતા અને પક્ષીઓના રક્ષણ માટે સાવચેત રાખવા અપીલ કરવામાં આવી છે. તંત્ર દ્વારા પણ પ્રતિબંધિત દોરા સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.
હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે પશુ પંખીઓને અનાજ અને ચારો ખવડાવવાની પરંપરા અનુસાર તરસાલી વિસ્તારમાં સેવાભાવી કાર્યોનો સરાહનીય દ્રશ્યો જોવા મળ્યો. હિન્દુ ધર્મને ગાયને ગૌમાતા તરીકે પૂજન માનવામાં આવે છે અને માન્યતા છે કે ગાયમાં તમામ દેવતાઓનો વાસ હોય છે. ઉત્તરાયણ એટલે સૂર્યના ઉત્તર દિશામાં ગમનની શરૂઆત, જેને શુભ સમય માનવામાં આવે છે. આ દિવસને ગાયને ઘાસ, ચારો, લીલું ચણ, જુવાર, બાજરી તથા ગોળ સાથે ઘાસ ખવડાવવાની પુણ્ય પ્રાપ્તિ થાય છે. ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે એવી શ્રદ્ધા છે. સર્વે ભવતુ સુખીનમ નો સંદેશ આપતા આ પરંપરાગત માનવમાં સેવા અને કરુણાનો ભાવ જગાડે છે. ઉત્તરાયણના પાવન પર્વે સૌને દર્શક મિત્રોને સુખ, શાંતિ અને સમૃદ્ધિની શુભકામનાઓ આપવામાં આવી હતી. આજે ઉત્તરાયણ છે. ઉત્તરાયણના દિવસે ગૌ માતાને દાન કરો. ચકલી, કૂતરા બધા માટે અલગ અલગ દર વર્ષે ચકલીઓ માટે દાના, ગાય માટે ગોળ, શેરડી અને કૂતરાઓ માટે બિસ્કિટ દર વર્ષની જેમ આ વર્ષે પણ અલગ અલગ સેવાઓ કરવામાં આવી છે. આ સેવા લગભગ અંદાજિત 14 થી 15 વર્ષથી કરતા આવ્યા છે અને બધાના સાથ સરકારથી કરીએ છીએ. અલગ અલગ સંગઠન આપણી સાથે જોડાયેલા છે. દરેક સંગઠનને જોડે લઈને કામ આપણે આ સેવાનું કામ કરીએ છીએ. આશરે કેટલી ગાયો અને કેટલા જાનવર આવતા હશે? લગભગ 350 થી 400 ની આસપાસ કરીએ છીએ. અને કયા કયા ગામથી આ લોકો મળી શકે? આ ગાયો લગભગ આજુબાજુ જે વડદલા ગામ છે, ગાંગરેટિયા છે, તરસાલી છે, ભાલિયાપુરા છે, પછી તરસાલીની જે બાયપાસ પાસે આવેલું છે ત્યાં આગળ બધી અલગ અલગ ગાયો છે. એ ગાયોને શેરડી ખવડાવવામાં આવે છે. આપનું નામ? મારું નામ સંજુ ઠાકોર, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ
વડોદરા મહાનગર હિન્દુ હેલ્પલાઇન મંત્રી. આજે અમારે મકરાન સંક્રાંતિના દિવસે અમારે ગાયો માટે ઘાસ લઈએ છીએ, કૂતરાઓ માટે બિસ્કિટ ને દૂધ અને પક્ષીઓ માટે જુવારના કટ્ટા લઈએ છીએ. અને આમાં એવું હોય છે કે અમારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, બજરંગ દળ હોય કે ફ્રીડમ ગ્રુપ પરિવાર હોય કે મારુતિ મંડળ હોય કે હરેક સંગઠન, નાના મોટા સંગઠનમાંથી થોડો ફંડ અમને આવે છે. અને એ જ ફંડની અંદરથી આ બધે ગાયોની આપણે ઘાસ નાખીએ છીએ, કૂતરાઓ માટે બિસ્કિટ લાવીએ છીએ, પક્ષીઓ માટે દાણા લાવીએ છીએ. આ વર્ષોથી અમારા કાર્યક્રમ ચાલુ હોય છે. આપ કેટલા વર્ષથી કરો છો? આ લગભગ અમારે 14-15 વર્ષથી આ કાર્યક્રમ ચાલે છે. અમારે આ પુણ્ય કાર્યમાં કોણ જોડાયા તમારી સાથે? આમાં પુણ્ય કાર્યમાં તો એવું છે કે હું છું, પણ મારી સાથે દર ફેર કોક ને કોક સાથ સહકાર માટે અમારી જોડે ખરા પગે ઊભા જ રહે છે. જેમ કે અમારું ગ્રુપ છે એક, અમારું ગ્રુપ જે ગૌસેવકનું ગ્રુપ છે એ કાયમ અમારી જોડે ઊભું રહે છે. આશરે કેટલી ગાયને કયા ગામથી આવતી હશે? આ 4 ગામની ગાયો છે. વડોદરાની આવે છે, હરિનગરની આપણે ગાગરેટિયાની આવે છે, તરસાલી બાયપાસની આવે છે, તરસાલી ઉડાની આવે છે, નવી નગરીની ગાયો આવે છે. એમ 3-4 જગ્યાથી ગાયો આવે છે. બીજું કૂતરાઓ માટે, કબૂતરો માટે, જાનવરો માટે? કૂતરાઓ માટે લગભગ અમે 7 થી 8 કટ્ટા જુવાર લઈએ છીએ અને પક્ષીઓ માટે 7 થી 8 કટ્ટા જુવાર લઈએ છીએ. કૂતરા માટે 10-15 બોક્સ બિસ્કિટ લાવીએ છીએ અને 150 થી 200 લીટર દૂધ લાવીએ છીએ આપણે. આપણું નામ? મારું નામ લાલજી ભરવાડ, ગૌરક્ષક સેવા સમિતિમાં. મહારાષ્ટ્રમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવી રાજ્યભરમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે. આ વિજયની ખુશીમાં ભરૂચ કકસ ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે ભવ્ય વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો. વિજય ઉત્સવ દરમિયાન કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી અને ભાજપના નારા લગાવી આનંદ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિત પાર્ટીના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે નેતાઓએ મહારાષ્ટ્રની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે વિકાસ, સુશાસન અને વિશ્વાસના આધારે ભાજપને મેળવવાનો આ જનાદેશ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ભરૂચની જનતા વતી તેઓને અભિનંદન પાઠવ્યા છે. મહારાષ્ટ્રમાં બીએમસીની ચૂંટણીમાં 29 માંથી 23 કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદેના શિવસેનાના એલાયન્સને ભવ્ય વિજય મળેલો છે. આ અગાઉ પણ વિધાનસભામાં પણ ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદેના એલાયન્સને ખૂબ જ જ્વલંત વિજય મળેલો છે અને આજે પણ એ રીતે બીએમસીના એલાયન્સને ભવ્ય વિજય મળેલો છે. એટલે ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. ભારતીય જનતા પાર્ટીના સમગ્ર જિલ્લાના કાર્યકર્તાઓને અને દેશભરના કાર્યકર્તાઓને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. ઇન્ડી ગઠબંધનને આ પરિણામથી એક કરારો જવાબ મળેલો છે. મહારાષ્ટ્રમાં આજે 29 કોર્પોરેશનો માટેની જે મતદાન થયું એની મતગણતરી હતી. 23 કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેના શિંદેએ જ્વલંત વિજય મેળવ્યો છે. આ પહેલા વિધાનસભાની ચૂંટણીમાં 3/4 બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી અને શિવસેના શિંદેએ સત્તા સંભાળી છે. નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ મહારાષ્ટ્રમાં લગભગ શિવસેના અને ભારતીય જનતા પાર્ટીએ ભેગા વિજય મેળવ્યો છે. આજે 29 કોર્પોરેશનમાંથી 23 કોર્પોરેશનમાં જ્વલંત વિજયની તરફ ભારતીય જનતા પાર્ટી અને શિવસેના શિંદે એ આગળ વધી રહી છે. મુંબઈ જેવું જે આખા દેશનું બિઝનેસ હબ કહેવાય ત્યાં પણ લગભગ 27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટી અને શિવસેના શિંદે ભેગા મળીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. ભારતીય જનતા પાર્ટીના નેતા નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ સાહેબ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ભરૂચ જિલ્લાની જનતા વતી, ભારતીય જનતા પાર્ટીના તમામ ભરૂચ જિલ્લાના કાર્યકર્તાઓ વતી અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ.
નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વડોદરા ગુજરાત હાઉસિંગ બોર્ડના ગોળવા ફેઝ 5 ખાતે દુકાનોની હરાજી બાબતે લાભાર્થીઓ દ્વારા અન્યાયના આક્ષેપ સાથે વિરોધ નોંધવામાં આવ્યો છે. હરાજીમાં ભાગ લેવા માટે અરજદારોએ નક્કી મુજબ ડિપોઝિટ રકમ ભરેલી હતી અને ફાઇનલ બિડ પણ થયા બાદ તેમને દુકાનની ફાળવણી પણ કરવામાં આવી હતી. નિયમ મુજબ 7 દિવસમાં 25% રકમ ભરવાની હતી, પરંતુ વારંવાર રજૂઆત છતાં બોર્ડ દ્વારા ચલણ આપવામાં ન આવતા ચૂકવણી શક્ય બની ન હતી. બાદમાં રૂબરૂ મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે બોર્ડને અપેક્ષા કરતાં ઓછી રકમ મળ્યાનું કારણ દર્શાવી ફાળવેલ દુકાનોનો રદ કરવામાં આવી છે. આ નિર્ણય કાયદેસર અયોગ્ય હોવાનું જણાવી અરજદારો દ્વારા આવેદનપત્ર આપવામાં આવશે તેમજ વિરોધ પ્રદર્શન યોજાશે. આ કાર્યક્રમ ગુજરાત હાઉસિંગ બોર્ડની ઇલોરા પાર્ક સ્થિત કચેરી ખાતે તારીખ 13/1/2026ના રોજ કરવામાં આવ્યો હતો. આ અંગે સંદર્ભે સંકલ્પ સુનિલ ડુબે દ્વારા કરવામાં આવ્યો હતો. ગુજરાત હાઉસિંગ બોર્ડ ઇલોરા પાર્ક અમે આવ્યા છે. અમારે ફેઝ 5ની ગુરવા દશામાતા મંદિરની સામે હાઉસિંગની દુકાનોની હરાજી હતી. હરાજીમાં અમે હાઈએસ્ટ બીડ પર હતા. તો હાઈએસ્ટ બીડ પર અમારી જો નંબર લાગેલો હતો તેમાં એવું હતું કે 7 દિવસ પછી પૈસા 25% જમા કરવાના હતા. આ હરાજી અમારી થઈ હતી 3/9/2025. પણ અહીંયા આવતા ખબર પૂછતા કે ભાઈ 7 દિવસમાં પૈસા 25% જમા કરાવવાના છે તો કેટલો સમય લાગશે. તો એમણે કીધું કે તમારા પાસે લેટર આવશે કે ફોન આવશે. 4 મહિનાથી કોઈ અમને જવાબ મળ્યો નથી. અમને રૂબરૂ આવ્યા, ફોન પર વાત કર્યા, પણ કશું મળતું. અમને 4 દિવસ પહેલાં ખબર પડી કે 5 તારીખ અમુક લોકોના લેટર ઇસ્યુ થયા છે. એટલે અમે અહીંયા આવીને તપાસ કરી કે સાહેબ અમારા બી લેટર ઇસ્યુ કરો. અમને એવો જવાબ આપ્યો એમને કે તમારી દુકાન રિજેક્ટ થઈ છે. તો અમે પૂછ્યું કેમ રિજેક્ટ થઈ છે, અમે હાઈએસ્ટ બીડ તો અમારી છે. તો અમને એવું કીધું કે ઉપરથી રિજેક્ટ કરવામાં આવી છે. કદાચ એમને ઉપરના ગાંધીનગરના અધિકારીઓને પૈસા જે એ ઈચ્છતા હતા એટલા પૈસા દુકાન પર નથી મળ્યા. મેં કીધું સાહેબ તમને પૈસા એમને વધારે જોઈતા હતા તો દુકાનની જે તમે બેઝ પ્રાઇસ 13 લાખ, 13.5 લાખ, 15 લાખ, 16 લાખ રાખી એના કરતાં 30 લાખ, 35 લાખ લાગી હોય તો તમારા અપેક્ષા પ્રમાણે પૈસા મળી જાત. એમાં અમારો શું વાંક? અમે તો નાના માણસો છીએ. અમે પણ ઈચ્છીએ છીએ કે જે રીતે પ્રધાનમંત્રી યશસ્વી પ્રધાનમંત્રી સાહેબ એમ કહે છે
કે તમે નોકરીવાળા ના બનો, નોકરી આપવાવાળા બનો. તો આજે હું પ્રધાનમંત્રી સાહેબ તમારા માધ્યમથી, ન્યૂઝના માધ્યમથી, આ વિશ્વ ભારત ન્યૂઝના માધ્યમથી એમના સુધી મારું બધું મેસેજ એમનો પહોંચે, આપણા સાંસદ શ્રી જોશી સાહેબ સુધી મેસેજ પહોંચે, રોકડિયા સાહેબ સુધી મેસેજ પહોંચે, શ્રીરંગ આયરે સાહેબ સુધી મેસેજ પહોંચે કે અમે નાના માણસો, અમને રોડ પર ધંધો કરવામાં ઘણી બધી તકલીફો પડે છે, કેમ કે ટ્રાફિક જામ થાય છે, ઘણા બધા ઇસ્યુ છે. તો અમારા નાના માણસો આવા 13 લાખ 14 લાખની દુકાનો જે હરાજીમાં અમને 20 લાખમાં મળી છે, તો અમે કોઈ નાનું મોટું બી રોજગાર ઊભું કરીએ તો અમારું તો રોજગાર ઊભું થશે, એકાદ બે માણસના બી રોજગાર ઊભા થશે. પણ આ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાલી મુનાફા કરવા માટે જો એવું કરતી હોય તો અમારી સાથે સાહેબ અમને એવું લાગે છે કે અન્યાય થઈ રહ્યું છે. એમાં અમારા સાંસદ શ્રી, અમારા ધારાસભ્ય રોકડિયા સાહેબ શ્રી અને કોર્પોરેટર અમારા આ વિસ્તારના શ્રીરંગ આયરે સાહેબ છે. તો તમારા માધ્યમથી એમને બી હું નિવેદન કરું છું કે આમાં એ ઇન્વોલ્વ થાય અને અમારા આ જે પ્રોબ્લેમ છે અમારું સોલ્યુશન આવે, અમને ન્યાય મળે, એવી અમારી માંગ છે. કાયદાપૂર્વક છેતરપિંડી એટલા માટે કહેવામાં આવે છે કે એ લોકો ટર્મ એન્ડ કન્ડિશન લગાડી દે. જે રીતે આપણે કોઈ પણ વસ્તુ લઈએ તેમાં નીચે એક સ્ટાર કરીને ટીકલી નાખીને ટર્મ એન્ડ કન્ડિશન લાગુ પડી જાય. એ અમને હમણાં સાહેબે નિયમ બતાડ્યો કે એમાં અમે લખેલું છે કે એક અથવા બધી હરાજી પ્રક્રિયાઓ અમે રદ કરી શકીએ છીએ. પણ રદ કરી શકો છો એનું રીઝન બતાવો. તો કે રીઝન એ છે કે તમને ફરી અમે ચાન્સ આપીશું. તો સાહેબ, જે વસ્તુની કિંમત એક વખત દુકાનો વેચાઈ ગઈ છે, મારી જ દુકાનની કિંમત મેં 20 લાખમાં જીતી છે દાખલા તરીકે, હવે એની જ હરાજી તમે ફરી કરશો, એમાં જ મને ચાન્સ આપશો. બીજી તો દુકાનોમાં જે 40 લાખ 35 લાખમાં એમાં ચાન્સ મને મળે નહીં. એના એરિયા વધારે છે, લોકેશન સારું છે, એનું દરેક વસ્તુ બેટર હશે, એટલે કોઈ 35 40 30 આપ્યા હશે. તો સાહેબ આ તો અન્યાય છે ને. એટલે એનો મતલબ કંઈ એવું તો નથી કે તમે ખાલી પૈસા મુનાફાખોરી કરવા માટે જ આ કરી રહ્યા છો, એવું અમને ડર છે કે તમે બાયપાસ કરીને અમને ફરી હરાજી કરીને માલતુજાર લોકોને વધારે પૈસા કોણ લાવે. આટલા બધા 17.22 સ્ક્વેર મીટરની દુકાન છે, એના બેઝ પ્રાઇસ 13.5 લાખ, એપ્રોક્સિમેટલી 13-32ની આજુબાજુ છે. એના અમે 20-11 તો અમે લગાડ્યા છે. આ ભાઈએ 22.80 આમની પ્રાઇસ છે, એમની 4 નંબરની દુકાનની, 4ની. તો એ તો ખરેખર ઇરાદાપૂર્વક ખાલી લૂંટવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ લોકો. પ્રધાનમંત્રી સાહેબ ઘર આપી રહ્યા છે હાઉસિંગ બોર્ડમાં 5.5 લાખ રૂપિયામાં. ઠીક છે કે તમે દુકાનો બનાવી છે, તો એના પાછળ બી ઉદ્દેશ તો એ જ છે ને કે લોકો સુધી રોજગાર પહોંચે. રોજગાર રોડ પર કરીશું તો દરેકને નડતર થશે, ટ્રાફિક જામ થશે, લોકો અથડાશે, એક્સિડન્ટો થશે. તો આવી દુકાનો જો અમને મળતી હોય, અમે કોઈ એમની પાસે ભીખ નથી માંગી રહ્યા, હાઉસિંગ બોર્ડમાં અમે ભીખ માંગી રહ્યા હતા. હરાજીમાં અમે પ્રક્રિયામાં જે એમના નિયમ શરતો હતા એને અમે ધ્યાનમાં રાખીને ઉતર્યા, અને અમારી હાઈએસ્ટ બીડ હોવા છતાં અમને એવું કહે છે કે તમારી દુકાન અમે રિજેક્ટ કરી રહ્યા છે. એ અધિકાર ખાલી અમને છે, એ અમારી ઈચ્છા છે. તો એ તો સર ખરેખર એક તદ્દન ખોટું છે. ઇરાદાપૂર્વક એવું રહ્યું છે કે બાયપાસ કરીને વધારે પૈસા મેળવવા આ ધંધા કરી રહ્યા છે. અગર આપણી માંગ પૂરી નહીં થતી તો આપણી તૈયારી શું છે? તો અમે જેટલા બી લોકો છે, અમે બીજા બી ઘણા બધા લોકો છે જે રીતે આવી રીતે એમની સાથે થયા છે, એમને તમામ માધ્યમથી આહ્વાન કરીએ છીએ કે આગળ અમે પછી લીગલ પ્રોસેસ પર બી અમારે જવાનું થશે તો અમે લીગલ પ્રોસેસ પર જવા તૈયાર છીએ. પણ અમે લડવા નથી માંગતા. હું હજી કહું છું કે આમાં અમારા સાંસદ શ્રી ગૌરાંગ જોશી સાહેબ, ફરીથી રિપીટ કરું છું કે ધારાસભ્ય કેયુર રોકડિયા સાહેબ, આયરે સાહેબ, શ્રીરંગ આયરે સાહેબ, એ લોકો ઇન્વોલ્વ થાય. અમે લડાઈ ઝઘડામાં નથી માંગતા, અમે કમાવા ખાવા માટે માંગીએ છીએ. અમે ત્યાં સુધી એમની સુધી પહોંચી નથી શક્યા, અમારે કોઈ લિંક નથી, એટલે અમારે અહીં બધા ભેગા થઈને જે બી અમને રસ્તો મળ્યો અહીં સુધી આવ્યા. તો તમારા માધ્યમથી હું નિવેદન કરું છું કે આ મારા નિવેદન ત્યાં સુધી એમને પહોંચે અને એ હસ્તક્ષેપ કરીને અમારી સમસ્યાનું સમાધાન કરે. મારું નામ સુનિલ દુબે છે. હું મારા ફાધરના નામે રાજેશ્વર દુબે છે. હું જીઆઈડીસીમાં નોકરી કરું છું, એઝ અ વેલ્ડિંગ કરું છું કામમાં, તે કરોડિયા રહું છું. આજ રોજ બપોરે 3 વાગ્યે વડોદરા શહેર મકરપુરા સુસેન સર્કલ પાસે L&T કંપની દ્વારા 2 વ્હીલર ચાલકોને નિઃશુલ્ક હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું. સુસેના 4 રસ્તાથી જ્યુપિટર 4 રસ્તા સુધી L&T કંપનીના આશરે 70થી કર્મચારીઓ દ્વારા રોડ સેફટી અંગે જાગૃતિ ફેલાવતા બેનરો સાથે પગયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વડોદરા શહેર પોલીસના ડીસીપી શ્રી તેજલ પટેલ સાહેબ અને પૂર્વ ઝોનના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેનાર હતા, પણ અમુક સંજોગો દ્વારા તે ઉપયોગ આવ્યા ન હતા. રોડ સેફટી માટે આ અભિયાન મહત્વપૂર્ણ બનાવવામાં આવ્યું હતું.
चाहिए रोड सुरक्षा, जीवन रक्षा सावधानी हटी, दुर्घटना घटी सावधानी हटी, दुर्घटना घटी रोड सुरक्षा, जीवन रक्षा रोड सुरक्षा। जीवन हम लोग का एल&टी कंपनी से हम लोग आया हुआ। एल&टी कंपनी का सेफ्टी मंथ सेलिब्रेशन होता है 1 महीना के लिए, वो जनवरी मंथ में होता है। उसमें हम लोग क्या CSR बोल के कारपोरेट सोशल रिस्पॉन्सिबिलिटी का काम भी हम लोग करता है। अभी हम लोग आया था रोड सेफ्टी वीक का सेलिब्रेशन हो रहा है एल&टी की तरफ से, रोड सेफ्टी वीक। उसमें हम लोग क्या करता है 50 हेलमेट का ऊपर हम लोग के पब्लिक का अवेयरनेस के लिए टेम्पलेट का 100-200 टेम्पलेट के लिए हम लोग अवेयरनेस के लिए देके हम लोग बढ़ रहा है सर। आपके साथ कितनी टीम जुड़ी होगी आपके साथ? हमारा साथ कम से कम 50 का आदमी लोग आता है एल&टी की तरफ से। हम लोग इधर से क्या करता है, पहले इधर का ACP का मिलके, उसके बाद रैली कैसे 200 मीटर का हम लोग रैली करके हम लोग ये करके जाएगा। आपने पहले भी कैसा इवेंट किया है? इवेंट हम लोग साल में हम लोग ये रोड सेफ्टी वीक है, ये मान में जनवरी में 9 to 14 का रोड सेफ्टी वीक है। उसमें हम लोग के एल&टी की तरफ से CSR है, इसलिए हम लोग पूरा रैली करेगा। आपका नाम? प्रदीश्वर सिंह। आपका परिचय? इंट्रोडक्शन। हाँ, मैं प्रदीश्वर सिंह है, मैं एल&टी का सेफ्टी मैनेजर है, सेक्शन 5 MSR C4 प्रोजेक्ट में काम कर रहा हूँ। અમે L&T કન્સ્ટ્રક્શનમાં છીએ, L&T કન્સ્ટ્રક્શનના એમ્પ્લોઈઝ અને વર્કમેન અહીંયા આવેલા છે। અમે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અત્યારે કામ કરી રહ્યા છીએ। અત્યારે જાન્યુઆરી મહિનો L&Tમાં સેફ્ટી મંથ તરીકે અમે લોકો સેલિબ્રેટ કરીએ છીએ દર વર્ષે। આ વર્ષે પણ અમે સેફ્ટી મંથને સેલિબ્રેટ કરીએ છીએ અને અત્યારે અમે રોડ સેફ્ટી અવેરનેસ માટે અહીંયા એકઠા થયેલા છીએ। છેલ્લા 4 વર્ષથી અમે લોકો બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કામ કરીએ છીએ, તો છેલ્લા 4 વર્ષથી અમે લોકો અહીંયા આવીએ છીએ। દર વર્ષે હેલ્મેટ ડિસ્ટ્રીબ્યુટ કરવાના, લોકોને અવેર કરવાના, સ્લોગન અને એવું બધું અમે કરીએ છીએ। લાસ્ટ યર પણ અમે 70 જેટલા હેલ્મેટ ડિસ્ટ્રીબ્યુટ કરેલા હતા, લોકોને સમજાવેલા હતા ટ્રાફિક ને એવું હોય એના માટે હેલ્મેટ પહેરો, અત્યારે ઉત્તરાયણનો સમય છે, દોરા ને એના લીધેથી ને ગળા કપાવવાની બીક રહે, તો એ બધા માટે તમારે હેલ્મેટ પહેરવા જોઈએ। છેલ્લા વર્ષે પણ અમે આ કર્યું હતું, આ વર્ષે પણ અમે કરીએ છીએ। 9 તારીખથી 14 તારીખ સુધીનું અમારું આ રોડ અવેરનેસ વીક રહેશે, જેના માટે અમે લોકો વિવિધ પ્રવૃત્તિઓ કરવાના છીએ। આ વખતે કેટલા હેલ્મેટ વિતરણ કર્યા? આ વખતે અમે 150 અરાઉન્ડ હેલ્મેટ વિતરણ કરવાના છીએ। કઈ આગળ રેલીનું આયોજન કરવામાં આવ્યું? અત્યારે સુસેન સર્કલથી અમે લોકો એના પછીનું સર્કલ છે ત્યાં સુધી આ રેલીનું આયોજન કરવાના છીએ। એના પછી પણ અમારા વિવિધ પ્રોગ્રામ બધા રહેવાના છે। આપનું નામ? મારું નામ સુમિતા લોઢિયા છે। સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર। ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો। નમસ્કાર।